નમસ્કાર મિત્રો, આજે આપણે ટાટા ગ્રુપના એક એવા શેર વિશે વાત કરવાના છે જે શેર ફક્ત 4 દિવસની અંદર 32% વધી ચૂક્યો છે. તો આ કયો શેર છે અને કેમ આટલી બધી તેજી આવી એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી જો તમારા જોડે પણ આ શેર હોય તો તમારે આગળ શું કરવું એના વિશેની માહિતી તમને મળી રહે. સૌથી પહેલા મિત્રો વાત કરીએ, શું તમે પણ શેર બજારમાં રોકાણ કરો છો? તો આ સમાચાર તમારા માટે કામના છે. આજે આપણે ટાટા ગ્રુપના એક એવા શેર વિશે વાત કરવાના છે જે શેરમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. ટાટા ગ્રુપનો શેર આજે ગુરુવારે 7 મે 2026 ના રોજ શાનદાર રોકેટની સ્પીડે ભાગ્યો હતો. તેમાં 20%ની તેજી જોવા મળી. જોકે માર્કેટ બંધ થયા ત્યાં સુધીમાં 14.90% વધી 532 રૂપિયા અને 20 પૈસાના ભાવે પહોંચી ગયો હતો. એટલે કે ટાટા ગ્રુપની કંપની છે અને 7 મે ના દિવસે 20%ની જોરદાર તેજી જોવા મળી. માર્કેટ બંધ થાય ત્યાં સુધીમાં શેર 14.90% વધીને 532 રૂપિયા 20 પૈસાના ભાવે બંધ થયો હતો. આપણે અહીંયા જે વાત કરી રહ્યા છે તે શેર છે તેજસ નેટવર્ક લિમિટેડ. આ કંપનીના શેરે માત્ર 4 દિવસમાં જ લગભગ 32%ની જોરદાર તેજી બતાવી છે. તેજસ નેટવર્કના શેરોમાં તેજીનું કારણ છે એક સમાચાર, એટલે કે એક સમાચારના કારણે આ શેરમાં આપણને બમ્પર તેજી જોવા મળી રહી છે. એક્સચેન્જ ફોર મીડિયાના રિપોર્ટ્સ અનુસાર તેજસ નેટવર્કમાં ઇક્વિપમેન્ટ ડાયરેક્ટ ટુ મોબાઈલ બ્રોડકાસ્ટિંગ માટે મલ્ટી મિનિસ્ટ્રી બેક લેબ અને ફિલ્ડ ટ્રાયલ ક્લિયર કરી દીધું છે. એટલે કે એક રિપોર્ટ આવે છે જેમાં જણાવવામાં આવ્યું છે કે તેજસ નેટવર્કના ઇક્વિપમેન્ટ ડાયરેક્ટ ટુ મોબાઈલ એટલે કે D2M બ્રોડકાસ્ટિંગ માટેનું મલ્ટી મિનિસ્ટ્રી બેક લેબ અને ફિલ્ડ ટ્રાયલ હોય એ ક્લિયર કરી નાખ્યું છે. આનો અર્થ એ થયો કે આ ટેકનોલોજી ટેકનિકલ અને રેગ્યુલેટરી ફિઝિબિલિટી વેલિડેશન મળી ગયું છે. ટ્રાયલ દરમિયાન અનેક મંત્રાલયોના અધિકારીઓ પણ અહીંયા હાજર રહ્યા હતા. આ કંપનીના શેર વિશે વધારે વાત કરીએ તો છેલ્લા એક મહિનામાં 27%નું રિટર્ન આપ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં 17%થી વધારેનો વધારો થયો છે. આજે શેર બજાર બંધ થયું હતું. નિફ્ટી 4 પોઈન્ટ ઘટી 24,326 ની સપાટી અને સેન્સેક્સ 114 પોઈન્ટ ઘટી 77,844.52 ના સ્તરે બંધ થયા હતા. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી તેજસ નેટવર્કના શેર વિશે, જેમાં 4 દિવસની અંદર 32%ની જોરદાર તેજી આવી. કેમ કે કંપનીએ જે ઇક્વિપમેન્ટ ડાયરેક્ટ ટુ મોબાઈલ બ્રોડકાસ્ટિંગ મલ્ટી મિનિસ્ટ્રી બેક લેબ અને ફિલ્ડ ટ્રાયલ હતો એ ક્લિયર કરી દીધો છે, જેના કારણે શેરમાં આપણને તેજી જોવા મળી રહી છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.